જ્યોગ્રાફિકલી ભૂગોળની વાત કરીએ તો ઇન્ડિયામાં ખાસ કરીને ગુજરાત છે, સૌરાષ્ટ્રનો પ્રદેશ છે, રાજસ્થાન છે, એ બધી જગ્યાએ જ્યાં પાણી નેચરલી જ ઓછું પ્રાપ્ત થતું હોય, વરસાદ ઓછો પડતો હોય, પાણીની તંગી રહેતી હોય, એવા ડિહાઇડ્રેટેડ એરિયાઝમાં રહેતા લોકો અને નોર્મલ ક્લાઇમેટમાં રહેતા લોકો, આ બંનેમાં પથરી થવાની સંભાવનામાં કોઈ ફરક ખરો? જે આ ક્લાઇમેટ જે બહુ જ ઉષ્ણતા તાપમાન વધારે રહેતું હોય ત્યાં આગળ ચોક્કસ પથરી બનવાની શક્યતાઓ રહે છે. અને એ પ્રદેશમાં કયા પ્રકારનું પાણી જે ભૂગર્ભમાંથી આપણે ખેંચવામાં આવે છે જેનો ઉપયોગ વિશાળ છે, કારણ કે દરેક જગ્યાએ કોર્પોરેશનનું પાણી, નદીનું પાણી નથી હોતું. અને જ્યારે એવું પાણી લેવામાં આવે તે વખતે એની અંદરના ક્ષારનું પ્રમાણ ને આધારે પથરી પડવાની શક્યતાઓ બહુ જ વધી જતી હોય છે અને એમાં કોઈ કંઈ કરી નહીં શકે. અર્લી નિદાન અને રેગ્યુલર ચેકઅપ જ એમના માટે સહેલો અને સરળ ઉપાય છે.